नमस्कार, सुप्रभातम विद्यार्थी मित्रों। लास्ट लेक्चर જે તમે જોઈ ગયા છો કદાચ ખ્યાલ હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે પ્રકાશ દ્વારા ધાતુની સપાટી પરથી મુક્ત થતા ઇલેક્ટ્રોનની અસરનો અભ્યાસ કર્યો। પ્રકાશ જે આપાત કરવામાં આવે છે જે ફોટોન કણ એના દ્વારા ધાતુની સપાટી પરથી મુક્ત થાય છે ઇલેક્ટ્રોન। જો ફોટોન કણ આપાત કરવામાં આવતો હોય તો મુક્ત થતો ઇલેક્ટ્રોન એ પણ કણ પ્રકૃતિ કહી શકાય। હવે આના અનુસંધાનમાં આજનો જે નવો ટોપિક આપણે અભ્યાસ કરવાનો છે તે ડ બ્રોગલી સિદ્ધાંત। ડ બ્રોગલી સિદ્ધાંત કે જે દ્રવ્યોનો દ્વૈત સ્વભાવ તરીકે ઓળખાય છે। તો દ્વૈત સ્વભાવ એટલે શું? તેની બે પ્રકારની પ્રકૃતિ, બે પ્રકારની વર્તણૂક। એ દ્રવ્ય કે જે બે પ્રકારની વર્તણૂક દર્શાવે। કઈ બે પ્રકારની વર્તણૂક? તો એક વર્તણૂક એ આને કહેવામાં આવે છે કણ પ્રકૃતિ, એટલે કે દ્રવ્ય એક અનેક નાના નાના કણોનો બનેલો છે। અને બીજી પ્રકૃતિ જે હવે અભ્યાસ કરવાની આવશે એ કે એ કણ એ તરંગ પ્રકૃતિ, એટલે કે દ્રવ્ય એ તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે। જેમ પ્રકાશ માટે આપણે ઘણું બધું અત્યાર સુધી જોઈ ગયા કે પ્રકાશ જો કણ પ્રકૃતિ ધરાવતો હોય તો અને ફોટોન કણની ઉર્જા જે આઈન્સ્ટાઈન અને પ્લાન્ક ના સિદ્ધાંત અનુસાર આપણે જોઈ ગયેલા છીએ। પ્લાન્કના સિદ્ધાંત અનુસાર પણ ફોટોન કણની ઉર્જા શોધી શકાય છે E=hc/λ। આઈન્સ્ટાઈનના ફોટો ઇલેક્ટ્રિક અસરને આધારે પણ એક સમીકરણ મળે છે। ઉપરાંત બીજું પણ સમીકરણ છે E=mc²। तो आइंस्टाइन અને પ્લાન્ક સિદ્ધાંત અનુસાર પ્રકાશ કે જે અનેક નાના નાના ફોટોન કણોનો બનેલો, આપણે તો જનરલી પ્રકાશને કિરણપુંજ દર્શાવતા હોય, પણ એ પ્રકાશનું કિરણપુંજ અસંખ્ય નાના નાના ફોટોન કણોનું બનેલું હોય। એટલે કે ફોટોન કણ એનો મતલબ પ્રકાશ એ કણ પ્રકૃતિ દર્શાવે છે। પરંતુ આ દરેક પ્રકાશ માટે અને તરંગ લંબાઈનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા। હવે મિત્રો તરંગ લંબાઈ ત્યારે હોય તો જનરલી તરંગ પ્રકૃતિ, બીજી વસ્તુ ખાસ તરંગ પ્રકૃતિ માટે બે ઘટનાઓ જોવા મળવી જોઈએ। તરંગ પ્રકૃતિ કોઈપણની તરંગ પ્રકૃતિ હોય તો બે પ્રકારની ઘટના જોવા મળે, એક વ્યતિકરણ અને બીજું વિવર્તન। ફિઝિક્સનો મુદ્દો છે, ફિઝિક્સમાં સમજાવવામાં આવશે। વ્યતિકરણ અને વિવર્તન સામાન્ય રીતે પ્રકાશનું કિરણપુંજ જ્યારે પસાર થતું હોય આ પ્રકારની સ્લિટમાંથી તો કિરણપુંજ પસાર થાય તો એના માર્ગને આધારે વાંકું વળી જાય, વક્રીભવન વસ્તુ અલગ છે। આ તો સ્લિટમાંથી પસાર થાય, આ રીતે સ્લિટ હોય, અહીંથી પ્રકાશ પસાર થાય તો આ બાજુ જાય છે વાંકું વળી જાય, તો વન ટાઈપ વ્યતિકરણ। વિવર્તન અહીંયાથી પ્રકાશ પસાર કરવામાં આવ્યો તો શું થાય? આ બાજુ જ્યારે ફોટોગ્રાફિક પ્લેટ કે પડદો રાખવામાં આવે તો પડદામાં શું થાય? તો અહીંથી પ્રકાશ પસાર થાય તો જે ભાગમાંથી પ્રકાશ પસાર થયો ત્યાં લાઇટ દેખાશે, નહીં પસાર થયો ત્યાં ડાર્કનેસ હશે। અહીંયા જ્યાં આંગળી છે એ ભાગમાં ડાર્કનેસ, અહીંયા છે પ્રકાશ પસાર થયો, અહીંયા પસાર થશે, અહીંયા પસાર થશે, પણ આ ભાગમાં ડાર્કનેસ આવશે। એ રીતે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર એ જે મળે એ વિવર્તન ઘટના। જેમ કે બોડીના શરીરમાં આપણી જે બોડી જે છે એમાંથી એક્સરે કિરણો, ક્ષ કિરણો પસાર કરવામાં આવે તો ક્ષ કિરણો અંદરથી પસાર થાય, જે માર્ગમાં પસાર ન થતો હોય, તમારું જે હાડપિંજર છે કે અંદર કોઈક મેટલ ફસાઈ ગઈ હોય કે એવા ભાગમાંથી પસાર ન થાય તો પરિણામે શું થાય છે? બેક સાઈડ ફોટોગ્રાફિક ફિલ્મ જે આપણે એક્સરે કહીએ છીએ, એક્સરેની અંદર તમારે જે ભાગમાંથી પ્રકાશ પસાર ન થાય અને ઇમેજ બેક સાઈડ પડે છે, ધેટ મીન્સ વિવર્તન।
આ જે ઘટના જે છે વ્યક્તિકરણ વિવર્તન ફિઝિક્સમાં ડિટેલ્સમાં તમને સમજાવવામાં આવશે, પણ વ્યક્તિકરણ અને વિવર્તન ઘટના કોની જોવા મળે? જે તરંગ પ્રકૃતિ દર્શાવતો હોય. તો પ્રકાશ એ તરંગ પ્રકૃતિ પણ દર્શાવે છે અને કણ પ્રકૃતિ પણ દર્શાવે છે. ડ બ્રોગલીએ આ વાત કરી. હવે જો પ્રકાશ માટે આ વાત સાબિત થતી હોય તો પ્રકાશ કે જે અનેક નાના નાના ફોટોન કણોનો બનેલો છે અને કણ આવ્યો ધેટ મીન્સ એક દ્રવ્ય થઈ ગયું. એટલે કે આવા દ્રવ્યો એવા ઇલેક્ટ્રોન કે ફોટોન કણ માટે પણ આ જ લાગુ પડે. એટલે ઇલેક્ટ્રોન માટે પણ આ જ વસ્તુ સાબિત થાય કે એ પણ તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ ધરાવે. જોઈએ આગળ મુદ્દા તરફ જઈએ. સૌથી પહેલું ડ બ્રોગલી સિદ્ધાંતની માહિતી આપી કે જે પ્રકાશ તરંગ અને કણ એમ દ્વિપ્રકૃતિ સ્વભાવ ધરાવે છે, જેને દ્વૈત સ્વભાવ કહે છે. આને આધારે એ પણ સાબિત થઈ ગયું કે દ્રવ્ય પણ આ રીતે દ્વૈત સ્વભાવ ધરાવે. અને દ્રવ્ય એટલે પ્રકાશમાં રહેલા ફોટોન કણો અને ઇલેક્ટ્રોન બંને માટે કહી શકાય. અને ફોટોન અને ઇલેક્ટ્રોન આમ ફોટોન અને ઇલેક્ટ્રોન માટે પણ આ સાબિત થાય. આ બેઝિકલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી. ત્યાર પછી જે ડ બ્રોગલીનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત કઈ માહિતી એનું સિદ્ધાંત શું કહેવા માંગે છે? તો ડ બ્રોગલીએ સિદ્ધાંત આપ્યો છે એ દરેક ગતિશીલ કણ માટે કે જે પદાર્થ ગતિ કરતો હોય એના માટે. ડ બ્રોગલીએ જો કણ પ્રકૃતિ એ પહેલેથી હતી જ. અહીંયા દ્રવ્ય તરંગ અને પ્રકાશ તરંગ અને કણ એમ બે પ્રકૃતિ. કણ પ્રકૃતિ તો પહેલા હતી જે પ્લાન્ક અને આઈન્સ્ટાઈને સમજાયેલું છે, પણ તરંગ પ્રકૃતિ સમજાવવા માટે ડ બ્રોગલી એ શરૂઆત કરી. તો ડ બ્રોગલીએ શું કહ્યું? તો ઇલેક્ટ્રોન અથવા તો કોઈ પણ ગતિશીલ કણ એટલે કે જે પદાર્થ ગતિ કરતો હોય એની આજુબાજુ તરંગ ક્ષેત્ર ઉદ્ભવિત થાય, એટલે કે તરંગ પ્રકૃતિ ધરાવે. દાખલા તરીકે માણસ દોડતો હોય તો એની આસપાસ તરંગ પ્રકૃતિ ઉદ્ભવે. વિમાન ઉડતું હોય તરંગ પ્રકૃતિ ઉદ્ભવે. પક્ષી ઉડતું હોય એની આજુબાજુ તરંગ પ્રકૃતિ ઉદ્ભવે. ક્રિકેટર દડો ફેંકે તો દડા જે ગતિમાન કરતું હોય એની આજુબાજુ તરંગ પ્રકૃતિ ઉદ્ભવે. એક કીડી ફટફટાટ દોડતી હોય તો એની આજુબાજુ તરંગ પ્રકૃતિ ઉદ્ભવે. આકાશમાંથી એક પીછું પડી જાય તો એની આજુબાજુ પણ તરંગ પ્રકૃતિ ઉદ્ભવે. કહેવાનો મતલબ કે દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. દરેક ગતિશીલ કોઈ પણ કણ નાનામાં નાનો કણ હોય, અરે નાનામાં નાનું બેક્ટેરિયું હોય તો પણ, કહેવાનો મતલબ તો ઇલેક્ટ્રોન તો આ બધા કરતા નાનો છે. તો અતિ સૂક્ષ્મ કણ એવો ઇલેક્ટ્રોન ગતિ તો કરે જ છે. બોર નમૂનામાં આપણે જોઈ ગયા કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોન જે કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે તો એ ઇલેક્ટ્રોન કે જે દ્રવ્ય છે જે કણ પ્રકૃતિ ધરાવે છે એની આસપાસ પણ તરંગ પ્રકૃતિ ઉદ્ભવવી જોઈએ. જે અહીંયા આપણે આગળ જોઈએ તેનો મુખ્ય જે સિદ્ધાંત હતો એ કે દરેક
ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ દર્શાવે છે અથવા ધરાવે. દરેક ગતિશીલ કણ એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. આ ઉપરાંત એને એ પણ વાત કરી છે અને જે સૂત્રાત્મક માહિતી આપેલી છે કે ગતિશીલ કણની તરંગ લંબાઈ, જેની સૂત્રાત્મક માહિતીના આધારે આપણે જોઈએ. ગતિશીલ કણની તરંગ લંબાઈ એ તેના વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ગતિશીલ કણની તરંગ લંબાઈ એટલે લેમ્બડા, એ તેના વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં, વેગમાન એટલે પી, તો સૂત્ર આપણે લખી શકીએ લેમ્બડા ચલે છે 1/p, જ્યાં પી એનું વેગમાન. તો ચલન કાઢીએ તો સમીકરણને આગળ આ રીતે તમે દર્શાવી શકો is equal to h/p. તો p એટલે શું? વેગમાન. વેગમાન એટલે શું? તો દળ અને વેગનો ગુણનફળ. વેગમાન એટલે શું? દળ અને વેગનો ગુણનફળ. દળ એટલે m, વેગ એટલે v. તો mv આપણે અહીંયા દર્શાવી શકીએ. તો સૂત્ર આગળ અક્ષર ફાઇનલ લખી શકાય h/mv. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. ડ બ્રોગલી સિદ્ધાંત દ્વારા પ્રાપ્ત થયેલું સમીકરણ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. લેમ્બડા ગતિશીલ કણની તરંગ લંબાઈ, h પ્લાન અચળાંક, m ગતિશીલ કણનું દ્રવ્યમાન એટલે કે દળ, અને v એ ગતિશીલ કણનો વેગ. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. આ સૂત્ર જે ગતિશીલ કણ, જે પદાર્થ ગતિશીલ ક્યારે આવે? વેગ આવે. વેગ 0 હોય તો અવ્યાખ્યાયિત થઈ જાય, એટલે કે પદાર્થ ગતિ ન કરતો. અત્યારે હું ઊભો છું તો મારી આસપાસ તરંગ પ્રકૃતિ ઉદ્ભવી શકે નહીં, પણ હું ગતિ કરતો હોઉં તો તરંગ પ્રકૃતિ ઉદ્ભવે, કારણ કે ગતિ આવી ગઈ, વેગ આવી ગયો. તો વેગ ઇઝ ઇક્વલ ટુ 0, તો અવ્યાખ્યાયિત થઈ ગયું. એટલે દરેક ગતિશીલ કણ, હવે કોઈ પણ પદાર્થ ગતિ કરતો એનો દ્રવ્યમાન તો હોય જ. અરે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનનું પણ દ્રવ્યમાન તો છે, ભલે નહીવત છે, પણ ઇલેક્ટ્રોનનું પણ દ્રવ્યમાન છે. કારણ કે દ્રવ્યમાન હોય તો જ દ્રવ્ય પદાર્થ એ કણ પ્રકૃતિ છે. તો ઇલેક્ટ્રોન પણ ગતિ કરતો હોય તેનું દળ અને એના વેગ એ બેના ગુણનફળ બનવાનું, એટલે વેગમાન બનવાનું, કે જેને શું હોય? લેમ્બડા. લેમ્બડા એટલે તરંગ લંબાઈ, તો તરંગ લંબાઈ તરંગ પ્રકૃતિ. એટલે જે પણ પદાર્થ ગતિ કરતો હોય ગતિશીલ કણ એ તરંગ પ્રકૃતિ દર્શાવે છે. એ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv સમીકરણને આધારે કહી શકાય. આ એક માહિતી આપણે ધ્યાનમાં રાખવાની. ત્યારબાદ આ જે ડ બ્રોગલી સિદ્ધાંત, જે આ સમીકરણને આધારે અને કેટલીક મર્યાદા, અત્યારે આપણે અહીંયા પહેલા જોઈ લઈએ. મર્યાદા શું? આજે દરેક ગતિશીલ કણ કર્યું, એવું નથી કહ્યું કે અમુક જ, પણ mv, એમ એટલે દળ. દાખલા તરીકે મારું દળ, તો માની લો કે 61 કિલોગ્રામ, 62 કિલોગ્રામ કે 60 કિલોગ્રામ સમજીએ, તો અહીંયા દળ 60 કિલોગ્રામ એપ્લાય કરવામાં આવે. વેગ જે બી આપણે ગતિ કરતા હોય અને આધારે જે વેગ લખીએ, 0 તો હોય જ નહીં, બરાબર? જે પણ વેગ હોય તો એને કારણે અહીંયા દળ જો 60 કિલોગ્રામ મૂકવામાં આવે
તો આ તરંગ લંબાઈ અતિ સૂક્ષ્મ આવે. અતિ સૂક્ષ્મ એટલે કે એ વ્યવહારિક રીતે માપી જ ન શકો. એટલે કે ડ બ્રોગલી સિદ્ધાંતમાં એવું કહેવાયું છે કે ભારે દ્રવ્યમાન ધરાવતા ગતિશીલ પદાર્થોને આ લાગુ પડતો નથી. એટલે જે દ્રવ્યમાન ભારે હોય એના માટેની તરંગ લંબાઈ એટલી સૂક્ષ્મ બને કે માપી ન શકાય. ઉડતું વિમાન, ઉડતું પક્ષી, દોડતો માણસ, ક્રિકેટ બોલર દ્વારા ફેંકવામાં આવેલો દડો એટલે કે ક્રિકેટર દ્વારા ફેંકવામાં આવેલો દડો, ફૂટબોલ દ્વારા કિક મારવામાં આવેલો દડો, તો બોલ એનું પણ વજન છે. તો એ પણ દ્રવ્યમાન એ પણ વધારે છે. લાગુ કોને પડે? ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા અતિ સૂક્ષ્મ કણો. ઇલેક્ટ્રોન ખાસ તો આપણે ગણીએ તો પ્રકાશ જે ફોટોન કણ, જે અતિ સૂક્ષ્મ કણો, એને આ સિદ્ધાંત લાગુ પડે કારણ કે એનું દ્રવ્યમાન ખૂબ જ ઓછું. ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 કિલોગ્રામ, ખૂબ જ ઓછું દ્રવ્યમાન છે. આ દ્રવ્યમાન છેદમાં છે. નીચેનો ભાગ જેટલો નાનો એટલો ઉપરનો ભાગ મોટો, એટલે કે લેમ્બડા વધી જાય, જે વ્યવહારિક રીતે માપી શકાય. એટલે કે ડ બ્રોગલી સિદ્ધાંતની જે મર્યાદા મુખ્ય કે તે ભારે દ્રવ્યમાન ધરાવતા ગતિશીલ કણોને લાગુ પડતો નથી. કેમ? એ તો હવે ખ્યાલ આવી ગયો. દ્રવ્યમાન ખૂબ જ વધી જાય તો તરંગ લંબાઈ અતિ સૂક્ષ્મ બને, જે વ્યવહારિક રીતે માપી શકાતી નથી. ભારે દ્રવ્યમાન ધરાવતા આવા ગતિશીલ કણો કયા ગણી શકાય? તો એક, ઉડતું વિમાન. ક્યાંક એમસીક્યુમાં પૂછીએ તો આપણે ધ્યાનમાં રાખવાનું. 2, દોડતો માણસ. 3, ગતિશીલ ક્રિકેટનો દડો, એ પણ છે. ત્યારબાદ ઉડતું પક્ષી વગેરે વગેરે. તો આ બધા જે છે કે જે ગતિશીલ કણો, અને એ ગતિશીલ પદાર્થો કે જેનું દ્રવ્યમાન ખૂબ જ વધુ હોવાને પરિણામે એની તરંગ લંબાઈ અતિ 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 સૂક્ષ્મ બને, કે જે વ્યવહારિક રીતે માપી ન શકાય. એટલે કે ડ બ્રોગલી સિદ્ધાંત આવા કણોને લાગુ પડતો નથી. તો કોને લાગુ પડે? તો ઇલેક્ટ્રોન, ફોટોન જેવા ખૂબ જ હલકા કણોને લાગુ પડે. અને માટે જ આ ડ બ્રોગલી સિદ્ધાંતનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કરવામાં આવેલો છે. અને ઉપયોગિતા શું છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં? એટલે એ પણ ખાલી આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઉપયોગ તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની રચના માટે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બીજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર, જે વિવર્ધિત જે વસ્તુ હોય એને ખૂબ જ વિવર્ધિત કરે, તો એ જોવા માટે એનો ઉપયોગ થાય છે. તેમાં તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ બંનેને આધારે ડ બ્રોગલી સિદ્ધાંતની મર્યાદા શું, એનો ઉપયોગ શું, એક બેઝિકલી આ વસ્તુ આટલી આપણે યાદ રાખી. હવે આ જે ડ બ્રોગલી સિદ્ધાંત એ આઈન્સ્ટાઈનના E=mc² અને E=hc/λ એની સાથે કેવી રીતે સંકળાયેલું છે? આ ડ બ્રોગલી સિદ્ધાંત બોરના સિદ્ધાંત સાથે કેવી રીતે સંકળાયેલું છે? આ ડ બ્રોગલી સિદ્ધાંતની જે તરંગ લંબાઈ છે એ એની ગતિ ઉર્જા સાથે કેવી રીતે સંબંધિત છે, એનો આપણે માહિતી મેળવીએ કે જેનો બુકની અંદર ઉલ્લેખ કરેલો નથી. તો નેક્સ્ટ ટોપિક આપણે આગળ જોઈએ. ત્યારબાદ મિત્રો હવે
ડ બ્રોગલી સિદ્ધાંતને સમર્થન આપનાર એટલે કે આ સિદ્ધાંતની સત્યતા પુરવાર કરનાર કે ડ બ્રોગલી જે સિદ્ધાંત આપ્યો એના મુજબ સમીકરણ બન્યું લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv એટલે કે ગતિશીલ કણને તરંગ પ્રકૃતિ છે. ડ બ્રોગલીએ તરંગ સિદ્ધાંત ઉપર ફોકસ કરેલું છે, પણ કોના માટે? જે ગતિશીલ પદાર્થ, જે ગતિશીલ દ્રવ્ય. અહીં તો સ્પષ્ટ લખ્યું દરેક ગતિશીલ કણ, એટલે જે બી ગતિશીલ કણ હોય અથવા દરેક ગતિશીલ દ્રવ્ય બધું જ આવી ગયું. અને દ્રવ્ય એક અનેક નાના નાના કણોનો બનેલો હોય, જે આપણે જાણીએ જ છીએ. તો એનો મતલબ કે આને જે તરંગ પ્રકૃતિ સમજાવી છે અને જે સમીકરણ આપ્યું છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv, અને સમર્થન કોણે આપ્યું અને સત્યતા સાબિત કોણે કરી? તો સૌ પ્રથમ જોઈએ આઈન્સ્ટાઈન દ્વારા. આઈન્સ્ટાઈને જે કણ પ્રકૃતિ ફોટો ઇલેક્ટ્રિકલ ચાર્જ સમજાવેલી છે, એટલે કે એને કણ પ્રકૃતિ સ્વીકારી લીધેલી છે, પણ કોની? પ્રકાશ માટે. તો પ્રકાશ જે અનેક નાના નાના ફોટોન કણોનો બનેલો છે, એ ફોટોન કણની ઉર્જા આઈન્સ્ટાઈન સમીકરણ જે આપણે જાણીએ છીએ E is equal to mc², આઈન્સ્ટાઈન સમીકરણ. બરાબર. હવે પ્લાન્ક સિદ્ધાંત. તો પ્લાન્ક સિદ્ધાંત કે જે ફોટોન કણોની ઉર્જા, પ્લાન્ક સિદ્ધાંત અનુસાર ફોટોન કણોની ઉર્જા માટેનું સમીકરણ આપવામાં આવેલું છે E is equal to hν. તો પ્લાન્ક સિદ્ધાંત ફોટોન કણની ઉર્જા માટે E is equal to hν, જે પણ આપણે જોઈ ગયેલા છીએ. તો ફોટોન કણની ઉર્જા ધેટ મીન્સ એ પણ શું આવશે? કણ પ્રકૃતિ. એટલે પ્લાન્ક સિદ્ધાંત કણ પ્રકૃતિ, આઈન્સ્ટાઈન સિદ્ધાંત એ પણ કણ પ્રકૃતિ. કોના માટે? કે પ્રકાશ, કે જે અનેક નાના નાના કણોનો બનેલો ફોટોન કણ માટે. એટલે ફોટોન કણ માટે એટલે કે પ્રકાશ માટે કણ પ્રકૃતિ તો પુરવાર થઈ જ ગયેલી છે. ત્યારબાદ હ્યુજેન્સનો સિદ્ધાંત, અહીંયા બુકમાં અત્યારે એનો ઉલ્લેખ નથી, પણ હ્યુજેન્સનો પ્રકાશ માટેનો જે સિદ્ધાંત છે એ તરંગ સિદ્ધાંત છે. એટલે કે પ્રકાશને તરંગ પ્રકૃતિ પુરવાર કરે છે, અને તરંગ પ્રકૃતિ પુરવાર કરે તો એની તરંગ લંબાઈ હોવી જોઈએ. તો એનું જે સૂત્ર જે છે એ મ્યુ ઇઝ ઇક્વલ ટુ c/λ. મ્યુ એટલે આવૃત્તિ, કોની? તો પ્રકાશની. એ આવૃત્તિ એ એના વેગ અને તરંગ લંબાઈ વચ્ચેનો આ સંબંધ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ c/λ પ્રકાશનો તરંગ સિદ્ધાંત છે, એટલે કે પ્રકાશની તરંગ પ્રકૃતિ દર્શાવે છે. જે હ્યુજેન્સ નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલો આ સિદ્ધાંત છે. તો આ ત્રણેયનું હવે જો કોમ્બિનેશન જોવામાં આવે તો પહેલું કહી શકાય, દાખલા તરીકે આપણે આને દરેકને નંબર આપી દઈએ. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3. બરાબર. 1 અને 2 નું કોમ્બિનેશન E is equal to mc², E is equal to hν. બંને ફોટોન કણની ઉર્જા છે, તો mc² is equal to hν લખી શકાય કે નહીં? બરાબર. તો સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી તમે દર્શાવી શકો mc² is equal to hν. બરાબર. પરંતુ સમીકરણ 3 અનુસાર u is equal to c/λ. તો u ની જગ્યાએ c/λ આપણે એપ્લાય કરીએ. બરાબર. તો ડાયરેક્ટ હું અહીંયા લખું mc² is equal to hc/λ. અહીંયા બ્રેકેટમાં એનું કારણ દર્શાવી શકીએ. કારણ કે u is equal to c/λ, જે અહીંયા સમીકરણ 3 માં આપેલું છે, જે આપણે અહીંયા એપ્લાય કરીએ. c² અને c, તો બંને બાજુથી એક c ઉડી જાય, એટલે કે સમીકરણમાં આવું રહે
mc is equal to h upon lambda. lambda આ બાજુ જાય, નીચે લઈ લઈએ. therefore lambda is equal to h upon mc. m અને c એટલે શું? કોના માટે છે? પ્રકાશ ફોટોન કણ. આ પ્રકાશ માટેની માહિતી છે, સમજી લેજો. ફોટોન કણ માટે ફોટોન કણની ઉર્જા, ફોટોન કણની ઉર્જા, ફોટોન કણ માટે પ્રકાશનો સિદ્ધાંત છે, એટલે એના માટેની તરંગ લંબાઈ. તો m એટલે ફોટોન કણનું દ્રવ્યમાન, c ફોટોન કણનો વેગ. તો દ્રવ્યમાન અને વેગ નો ગુણનફળ શું? દ્રવ્યમાન અને વેગનો ગુણનફળ એટલે વેગમાન. અને એની જગ્યાએ આપણે અહીંયા p લખી શકાય. તો therefore તમે દર્શાવી શકો lambda is equal to h upon p. કારણ અહીંયા લખી શકો કે ફોટોન કણનું વેગમાન, જેને આપણે દર્શાવ્યું p is equal to mc. तो फोटोन कणનું વેગમાન p equal to mc. तो lambda is equal to h upon p. तो lambda is equal to h upon p. lambda से तरंग प्रकृति आई गई, p ગતિશીલ કણ આવી ગયો. અને એ જ વસ્તુ અહીંયા lambda is equal to h upon p ડ બ્રોગલીએ પણ દર્શાવેલું છે. ડ બ્રોગલીએ પણ દર્શાવ્યું lambda is equal to h upon mv. v એટલે વેગ જ છે, ગતિશીલ કણનો. અહીંયા ગતિશીલ પ્રકાશ ફોટોન કણનો. તો h upon mc, અહીંયા h upon mv. એટલે આ જે સમર્થન આઈન્સ્ટાઈન કે જે કણ પ્રકૃતિ દર્શાવે છે પ્રકાશની, પ્લાન્ક જે પ્રકાશની કણ પ્રકૃતિ દર્શાવે છે, હ્યુજેન્સનો સિદ્ધાંત જે પ્રકાશની તરંગ પ્રકૃતિ દર્શાવે છે, અને એ જ રીતે ડ બ્રોગલી એ પ્રકાશની તરંગ પ્રકૃતિ દર્શાવે છે. ઓવરઓલ ચારે ભેગા થઈને હવે શું કહી શકાય? તો પ્રકાશ તરંગ અને કણ એમ દ્વિ પ્રકૃતિ ધરાવે છે, જેને દ્વૈત સ્વભાવ કહેવાય. એટલે પ્રકાશ બંને પ્રકારની પ્રકૃતિ દર્શાવે, તરંગ અને કણ. એટલે કે દ્વૈત સ્વભાવ, દ્વૈત વર્તણૂક. તો આ ડ બ્રોગલીના સિદ્ધાંતને સમર્થન આપ્યું, અને lambda is equal to h upon p એ ડ બ્રોગલી સિદ્ધાંતને અનુસરે છે. એટલે લખવું હોય તો લખી શકાય કે જે સમીકરણ એ ડ બ્રોગલી સિદ્ધાંતને અનુસરે છે. જે ડ બ્રોગલી સિદ્ધાંતનું સમર્થન કરે છે. આ એક મુદ્દો આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનો. તો અહીંયા ડ બ્રોગલી સિદ્ધાંતનું સમર્થન કરનારા આ. હવે જે આપણે આગળ ટોપિક જોવાનો જે છે, તો એ ડ બ્રોગલી સિદ્ધાંત એ બોહર નમૂના સાથે, બોહર સિદ્ધાંત સાથે કેવી રીતે સંકળાયેલું છે, તો એનો આપણે આગળ અભ્યાસ કરીએ. તો હવે મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ ડ બ્રોગલી સિદ્ધાંત અને બોહર સિદ્ધાંત વચ્ચેનો સંબંધ. બોહરનો સિદ્ધાંત આપણે જોઈ ગયા કે જે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે. આ જે વર્તુળાકાર માર્ગ કે જેને કક્ષા તરીકે ઓળખવામાં આવે, આ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે એ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન શોધવાનું સૂત્ર પણ આપણે જોઈ ગયેલા છીએ. યાદ હોય તો મનમાં બોલી શકો, પછી હું સૂત્ર બોલું. વેરી ગુડ. ઘણા મિત્રોને લગભગ યાદ આવી ગયું છે. બોહર સિદ્ધાંત અનુસાર કોણીય વેગમાન mvr is equal to nh upon 2 pi. એટલે કે ન્યુક્લિયસની ફરતે ગતિ કરતા ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ગતિ કરી શકે કે જેના કોણીય વેગમાનનું મૂલ્ય h upon 2 pi ના પૂર્ણાંક જેટલું હોય. એટલે કે 1h upon 2 pi, 2h upon 2 pi, 3h upon 2 pi, 4h upon 2 pi. પૂર્ણાંક સંખ્યાઓ છે n, એટલે કે n બરાબર 1 2 3 4 5 વગેરે વગેરે. અને આ જે બોહર સિદ્ધાંત
એ દ બ્રોગલી સિદ્ધાંત સાથે કેવી રીતે સંબંધિત છે જે આપણે જોવાનું છે. તો બોર સિદ્ધાંતની પહેલા આપણે જે જાણીએ છીએ એની માહિતી આપણે જોઈ લઈએ. તો બોર સિદ્ધાંતની અંદર એવું કહેવામાં આવેલું છે કે ઇલેક્ટ્રોન એ પરમાણુના ન્યુક્લિયસ જે કેન્દ્ર ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે, જેને આપણે કક્ષા કહીએ છીએ. બરાબર. દાખલા તરીકે એક ઇલેક્ટ્રોન આ રીતે કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે કે જેનું આ કેન્દ્ર એટલે કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે. જે આપણે કોઈ દર્શાવવું હોય તો આ રીતે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન આપણે દર્શાવીએ. અહીંયા કોઈક ઇલેક્ટ્રોન ગતિ કરે છે. બરાબર. તો આ જે વર્તુળાકાર માર્ગમાં જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન જેના માટેનું સૂત્ર આપેલું છે બોરે. તો અહીંયા ગતિ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન તો એ કોણીય વેગમાન આપણે સૂત્ર લખીએ છીએ mvr is equal to nh upon 2 pi, જ્યાં n એ ધન પૂર્ણાંક સંખ્યા જે આપણને ખ્યાલ છે. બરાબર. તો આ એક બોર સિદ્ધાંતની આપણે માહિતી જોઈ. હવેનો જે સિદ્ધાંત છે કે જે દ બ્રોગલી સિદ્ધાંત. તો દ બ્રોગલી સિદ્ધાંત શું કહે છે? તો દ બ્રોગલી સિદ્ધાંત એ ગતિશીલ કણ. હવે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ફોટોન કણ દ્વારા મુક્ત કોણ થયું? ઇલેક્ટ્રોન. જો કણ આપાત કરો તો મુક્ત પણ કોણ થાય? કણ. પણ મુક્ત થયું ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન કઈ પ્રકૃતિ હોય? કણ. બરાબર. ઇલેક્ટ્રોનની કણ પ્રકૃતિ અગાઉ આઈન્સ્ટાઈન અને પ્લાન્ક સિદ્ધાંતની અંદર આવી જ ગયેલી છે. એના એક્ઝામ્પલ પણ આપણે જોયેલા છે કે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ આટલી હોય, આ તે. એ રીતે આપણે એમ પણ જોઈ ગયા કે બોરની પરમાણુ આ કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કે ઇલેક્ટ્રોન માટે એની ઉર્જા કેટલી. તો એ ઇલેક્ટ્રોન જે ત્યાં કણ પ્રકૃતિ આપણે દર્શાવી દીધેલી છે. દ બ્રોગલી અને બીજી પ્રકૃતિ દર્શાવી કે દરેક ગતિશીલ કણ ઇલેક્ટ્રોન કણ છે, ગતિ કરે છે અને તરંગ પ્રકૃતિ દર્શાવે છે. તો ઇલેક્ટ્રોન પણ ગતિ કરે છે જે દ બ્રોગલીએ વાત કરી. અને પણ એની ગતિ કેવી છે? તો તરંગી ગતિ છે. જેમ તરંગો ગતિ કરતા હોય એમ ઇલેક્ટ્રોન પણ તરંગ પ્રકૃતિને આધારે ગતિ કરે છે. અને એ તરંગ ગતિ ક્યાં કરે? તો ન્યુક્લિયસની આસપાસ. ન્યુક્લિયસ તો કેન્દ્રમાં તો પ્રોટોન રહેલા છે. પ્રોટોન તો ધન વીજભારિત છે. આ ધન વીજભારિતની આસપાસ એક તરંગને આધારે ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને કેન્દ્રને આધારે ગતિ કરે. તો એ ઇલેક્ટ્રોનની અહીંયા જે તરંગ ગતિ છે એ તરંગ ગતિ આપણે પહેલા સમજી લઈએ. તો ઇલેક્ટ્રોન માની લો કે અહીંયા હોય
તો અહીંયાથી આ રીતે એ તરંગ ગતિ કરતો કરતો આ રીતે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે ગતિ કરે છે. તરંગ પણ ક્યાં? ન્યુક્લિયસની આસપાસ. ન્યુક્લિયસની આસપાસ. તો અહીંયા જે ઇલેક્ટ્રોન દીધા, ઇલેક્ટ્રોન આમ ગતિ કરતો જાય. તો ગતિ આની બનતા તો શું છે? બોર જેવું વર્તુળાકાર જ છે. કે વર્તુળાકાર વલયને અનુસંધાનમાં આ રીતે એની ગતિ છે. તો એના સિદ્ધાંત અનુસાર, ડ બ્રોગલી સિદ્ધાંત અનુસાર ઇલેક્ટ્રોન એ પરમાણુના ન્યુક્લિયસ ની આસપાસ વર્તુળાકાર વલય ને આધારિત તરંગ સ્વરૂપે ગતિ કરે છે. અને બોરે પણ એ પ્રકારની ગતિ દર્શાવી છે, વર્તુળાકાર માર્ગ. ઇલેક્ટ્રોન પણ અહીંયા આ રીતે ગતિ કરે. એટલે બોરની ગતિ સ્પેસિફિક ચોક્કસ અંતરે, બોરે તો સ્પષ્ટ કહેલું છે ઇલેક્ટ્રોન કેન્દ્રથી ચોક્કસ અંતરે ગતિ કરે ને માટે એના માટે ત્રિજ્યાનું મૂલ્ય ફિક્સ સ્વીકારી લીધેલું છે. આર પ્રથમ કક્ષાની ત્રિજ્યા કેટલી, દ્વિતીય કક્ષાની ત્રિજ્યા આપણે શોધી ચૂકેલા છીએ બોર નમૂના અનુસાર. એટલે કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી ચોક્કસ અંતરે ગતિ કરે છે આવું બોરે કહેલું. પરંતુ વાસ્તવિક રીતે હવે જે આગળ આપણે તરંગ પ્રકૃતિ આવશે એને આધારે આ જે વિધાન જે છે બોરનું એ ખંડિત થાય કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી ચોક્કસ અંતરે ગતિ નથી કરતો. કારણ કે ઇલેક્ટ્રોન તરંગ ગતિ કરે. તરંગ ગતિ જ્યારે પણ કરતો હોય કોઈ પણ પદાર્થ ત્યારે ચોક્કસ અંતરે ગતિ ન કરી શકે. જો હાઇઝનબર્ગનો સિદ્ધાંત આવશે એમાં સ્પષ્ટ ક્લિયર થઈ જશે કે એનું સ્થાન એ દરેક વખતે ચોક્કસ હોતું નથી. ડ બ્રોગલી અને હાઇઝનબર્ગ આ બંને સિદ્ધાંત એવું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી ચોક્કસ અંતરે ગતિ કરતા નથી, જે બોરે કહેલું. હા, બોરે એટલું કહ્યું કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે, તો ડ બ્રોગલીએ પણ એ જ વસ્તુ કહી કે ઇલેક્ટ્રોન આ વર્તુળાકાર વલય છે એને અનુસંધાનમાં આ રીતે તરંગ સ્વરૂપે ગતિ કરે છે. અને એને આધારે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ કે જે ડ બ્રોગલી સિદ્ધાંતે દર્શાવી. અને ડ બ્રોગલી સિદ્ધાંત જેનું આપણે સમીકરણ ખબર જ છે કે જે લેમ્બડા ઇક્વલ ટુ h/mv. તો એને આ બંને વચ્ચેનો શું સંબંધ છે એ સંબંધ આપણે મેળવવાનો છે. તો એ ક્યારેક એક્ઝામ્પલની અંદર પણ પૂછાય છે. તો ડ બ્રોગલી જે કોન્સેપ્ટ છે એ ડ બ્રોગલી સિદ્ધાંત અનુસાર આપણે અહીંયા વાત કરીએ તો લેમ્બડા ઇક્વલ ટુ h/mv તે ડ બ્રોગલી સિદ્ધાંત અનુસાર છે. બરાબર. આને નંબર 1 આપીએ, આને નંબર 2. હવે આ બંને વચ્ચેનો સંબંધ, આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. આ બંને વચ્ચેનો સંબંધ આપણે જોવાનો છે કે એ બંને વચ્ચેનો સંબંધ કેવી રીતે બને. તો સમીકરણ 1 દ્વારા, તો સમીકરણ 1 દ્વારા તમે શું લખી શકો? તો હું અહીંયા 2π ને ઉપર લઈ જાઉં, mv ને નીચે દર્શાવું. તો આ રીતે લખી શકાય 2πr is equal to n2π આ બાજુ ગયું તો h/mv લખાય. બરાબર. 2πr આ બાજુ ગયું તો nh/mv. બરાબર.
તો h/mv લેમ્બડા, h/mv તો લેમ્બડા. આ ડ બ્રોગલીનો સિદ્ધાંત છે, આ બહારનો સિદ્ધાંત છે, બંનેનું કોમ્બિનેશન થઈ ગયું. બરાબર. તો હવે આપણે લખી શકીએ therefore 2 pi r is equal to n h/mv. h/mv એટલે શું આવી ગયું? લેમ્બડા. 2 pi r is equal to n લેમ્બડા. n લેમ્બડા. બરાબર. કોને આધારે? તો સમીકરણ 2 પર. સમીકરણ 2 જે ડ બ્રોગલી સિદ્ધાંત છે, સમીકરણ 1 જે બહાર સિદ્ધાંત છે. તો આમ 2 pi r is equal to n લેમ્બડા. તો આને આધારે પણ ક્યારેક, હવે n એટલે તો ખબર જ છે, 1 2 3 4 5 જે પૂર્ણાંક સંખ્યા, આમ તો કક્ષાક્રમ. તો અહીંયા ગતિ કરતો હોય તો માનો કે n બરાબર 5 થઈ શકે, તો અહીંયા ગતિ કરતો હોય તો n બરાબર 6 પણ થઈ શકે. અલગ અલગ કક્ષા. હવે ઇલેક્ટ્રોન માટે, કારણ કે પહેલા જે હતું એ ચોક્કસ અંતર હતું, હવે ચોક્કસ અંતર નહીં થાય. ઇલેક્ટ્રોન અહીંયા ગતિ કરતો હોય તો અહીંથી આ અંતર, ઇલેક્ટ્રોન અહીં ગતિ કરતો હોય તો અહીંથી આ અંતર, પછી અહીંયાથી પાછો આવવાનો. તો આ પણ એક માર્ગ બનવાનો. અહીંયા બંને વસ્તુ શક્ય બનશે. આ પણ શક્ય બનશે. બરાબર. એ જ રીતે તમે જુઓ તો આ પણ શક્ય. ઇલેક્ટ્રોન ચોક્કસ વર્તુળાકાર માર્ગ નથી કરતા. આ તો આવી જ છે. એટલે અહીંયા એક વસ્તુ આ ખાસ ધ્યાન રાખે, તરંગ પ્રકૃતિને આધારે એ તરંગશીલ ગતિ કરે. અને ગર્ત અને શૃંગ એવું તો ખબર છે ને, ઉપરની તરફ જાય ગર્ત, નીચે આવે તો શૃંગ. આમ તો બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર એ જ તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એટલે આ બે, આ વચ્ચેનું અંતર એ તરંગ લંબાઈ. આ બે વચ્ચેનું અંતર એ તરંગ લંબાઈ. બે ક્રમિક ગર્ત અથવા બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર એ જ તરંગ લંબાઈ. તરંગ લંબાઈ ક્યારે હોય? તરંગ પ્રકૃતિ હોય તો જ. બાકી તરંગ લંબાઈ શક્ય નથી. અને તરંગ પ્રકૃતિ એટલે ડ બ્રોગલી. અહીંયા બધી જ વસ્તુ આપણે સાબિત થઈ ગઈ છે. બધા સિદ્ધાંતને આધારે સમર્થન પણ એને આપવામાં આવેલું છે કે તરંગ પ્રકૃતિ ધરાવે. તો અહીંયા ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ, તો ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે ગતિ કરે. હા, ન્યુક્લિયસની આસપાસ એક વલયની જેમ, જેમ આમાં વલય આકારે, વર્તુળ આકારે જે ગતિ કરે છે, એ જ રીતે અહીંયા પણ પોતે ગતિ કરે છે. તો આ ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે બોહર સિદ્ધાંત અને ડ બ્રોગલી સિદ્ધાંતનું આ સમીકરણ બન્યું, જે 2 pi r is equal to n લેમ્બડા સ્વરૂપે દર્શાવી શકાય. તો આ સમીકરણ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું એક્ઝામ્પલ માટે જરૂરી છે. તો 2 pi r is equal to n લેમ્બડા જે ડ બ્રોગલી સિદ્ધાંત અને બોહર સિદ્ધાંત વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ઓકે મિત્રો, નેક્સ્ટ ટોપિક આપણે આગળ જોઈએ તો ત્યારબાદ મિત્રો હવે જે આગળ જોવાનો ટોપિક એ ડ બ્રોગલી તરંગ લંબાઈ અને ગતિજ ઉર્જા. તો ડ બ્રોગલી અને ગતિ ઉર્જા વચ્ચેનો કયો સંબંધ એ પણ એક્ઝામ્પલ માટે જરૂરી છે. જેમ અહીંયા આપણે વાત કરીએ એમ ડ બ્રોગલી સિદ્ધાંત, બોહર સિદ્ધાંત ને આધારે 2 pi r is equal to n લેમ્બડા. આમ તો 2 pi r એટલે પરિઘ, 2 pi r એટલે પરિઘ થઈ ગયો, તો ખ્યાલ છે જ આપણને. તો પરિઘ is equal to n લેમ્બડા. એવું નથી વર્તુળનું પરિઘ શોધવાનો હોય ગણિતમાં એટલે કે n લેમ્બડા શોધી કાઢો, એ વસ્તુ આખી અલગ છે. અને 2 pi r is equal to n લેમ્બડા એટલે એને આધારે પણ તરંગ પ્રકૃતિ, તરંગ લંબાઈ શોધી શકો. r નું મૂલ્ય આપેલું હોય, n કક્ષાનો ક્રમ છે, શોધી શકો.
તરંગ લંબાઈ એટલે કે કક્ષાની તરંગ લંબાઈ જે આપણે શોધવાના સૂત્ર અગાઉ જે જોઈ ગયેલા એમાં આને આધારે પણ તમે શોધી શકો. એનીવેઝ નેક્સ્ટ આપણે આગળ જોવાનું છે દ બ્રોગલી તરંગ લંબાઈ અને ગતિજ ઉર્જા. તો મિત્રો ગતિજ ઉર્જાને આધારે આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો ગતિજ ઉર્જા માટે આપણે સૂત્ર ખ્યાલ છે કે E કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². ઓકે, એક વસ્તુ બેને આ બાજુ લઈ જવું તો શું લખાશે 2ke ઇઝ ઇક્વલ ટુ 2ke is equal to mv². હવે હું સમીકરણમાં બંને બાજુ m વડે ગુણું, બંને બાજુ m વડે મલ્ટીપ્લાય કરું. અહીંયા પણ m વડે મલ્ટીપ્લાય કરું, અહીંયા પણ m વડે. દાખલા તરીકે ઉલ્લેખ કરી લઈએ સમીકરણની બંને બાજુને દ્રવ્યમાન m વડે ગુણતા. તો આ બાજુ પણ m વડે ગુણ્યા, આ બાજુ પણ m વડે ગુણીએ એટલે કે અહીંયા લખી શકાય 2mke is equal to m વડે ગુણ્યું તો m² v² લખાય m² v². તો m² v² બરાબર 2m કહી તો અહીંયા mv is equal to વર્ગ છે, વર્ગમૂળ કર્યું તો આ બાજુ પણ શું કરવું પડે, વર્ગમૂળ કરવું પડે. એટલે કે આ રીતે હું લખી શકું 2mke લખાય કે નહીં, mv is equal to √2mke. તો 2mke m ઇલેક્ટ્રોનનું દળ અથવા કોઈ પણ ગતિશીલ કણનું દળ અને ke ગતિ ઉર્જા. ગતિશીલ કણ કેમ ઉલ્લેખ કર્યો, ગતિ ઉર્જા છે. ગતિ ઉર્જા કોની હોય, ગતિમાન પદાર્થની. ગતિમાન પદાર્થનું દળ mv, v એટલે ગતિમાન પદાર્થનો વેગ છે. તો આ જે સમીકરણ જેને નંબર 1 બરાબર. હવે દ બ્રોગલી સિદ્ધાંત. તો દ બ્રોગલી સિદ્ધાંતને આધારે આપણે સમીકરણ લખેલું છે અગાઉથી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv જે સમીકરણ નંબર 2. mv અને mv આવી ગયા એટલે mv ની આ કિંમત અહીંયા મૂકી દો બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ સમીકરણ 1 અને 2 પછી સીધું સમીકરણ હવે આપણે લખીએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય mv. mv ની જગ્યાએ √ વાળો ભાગ શું લખાય 2mke. એટલે ગતિ ઉર્જા, m ગતિશીલ કણનું દળ જે બી પદાર્થ હોય, એથી તો ખ્યાલ છે જ. લેમ્બડા તો ગતિશીલ કણની તરંગ લંબાઈ. તો અહીંયા તરંગ લંબાઈ અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ
હવે આને આધારે પણ એક્ઝામ્પલ પૂછી શકાય. આજના ટોપિકમાં આપણે બધો થિયરી કોન્સેપ્ટ પહેલા સમજી લઈએ છીએ અને આ બધા કોન્સેપ્ટ એવો છે કે જેનો બુકમાં ઉલ્લેખ નથી અને બુકમાં ઉલ્લેખ ન હતો અને એક્ઝામ્પલ પણ તમને જોવા ન મળે. પણ આ બધા પ્રશ્નો એક અગત્યના પ્રશ્નો છે જે નીટ લેવલમાં આપણને પૂછાતા હોય. તો ગતિ ઉર્જા અને આધારે તરંગ લંબાઈ જે દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા h/√2m/k ને આધારે તમે શોધી શકો. તો આ એક સમીકરણ જે દ બ્રોગલી તરંગ લંબાઈ અને ગતિ ઉર્જા વચ્ચેનું પણ આપણે આ ધ્યાનમાં રાખવાનું. એટલે અગત્યનું સમીકરણ છે. તો અહીંયા એક દ બ્રોગલી સિદ્ધાંત અને બોર સિદ્ધાંત વચ્ચેનો સંબંધ 2πr = n લેમ્બડા એ પણ યાદ રાખો. બીજું ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ તો લેમ્બડા h/√2m/k. બરાબર. આ બધા સંબંધો ખાસ અગત્યના છે એટલે ધ્યાનમાં રાખજો. અહીંયા બ્લોક દર્શાવી દઈએ એટલે તમને આની અગત્યતા સમજાઈ જાય. આ પણ ઇમ્પોર્ટન્ટ જે આપણે જરૂરી છે. ત્યારબાદ અહીંયા જે આપણે દર્શાવેલું હતું ઓવરઓલ આખું જે લેમ્બડા h/mv દર્શાવે છે. બરાબર. ત્યારબાદ મિત્રો હવે કેટલાક એક્ઝામ્પલ આધારિત દ બ્રોગલી સમીકરણને આધારિત કેટલાક સમીકરણોની આપણે માહિતી મેળવી લઈએ. જેમાંની નંબર 1, દાખલા તરીકે કોઈ એક જ પદાર્થ હોય એ જુદા જુદા વેગથી ગતિ કરતો હોય. એક જ પદાર્થ જુદા જુદા વેગથી, તો એની તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ શું? પદાર્થ એક જ છે. જો પદાર્થ એક જ હોય તો એનું દ્રવ્યમાન અચળ રહે. દાખલા તરીકે બહુ સિમ્પલ સમજાવી લઉં કે શોએબ અખ્તર, કદાચ આપ પરિચિત હશો, શોએબ અખ્તર બોલ ફેંકે અને રવિન્દ્ર જાડેજા બોલ ફેંકે. બોલ એક જ છે, બંનેનું દ્રવ્યમાન સમાન જ છે, બંનેનું દળ સમાન છે, પણ બંનેનો વેગ અલગ છે. બંનેનો વેગ અલગ છે. તો વેગ અલગ છે તો એ શોએબ અખ્તર ફેંકવામાં આવેલા દડા એની આજુબાજુની તરંગ લંબાઈ ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ દર્શાવે. રવિન્દ્ર જાડેજા દ્વારા ફેંકવામાં આવેલો જે દડો હોય કે એ જ દડો છે, દ્રવ્યમાન સમાન છે, પણ એની ગતિ ઉર્જા અલગ હોય કારણ કે એનો વેગ ઓછો હશે. એ તો આપ જાણો જ છો. તો એ વખતે એની તરંગ લંબાઈ શું? તો એ તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ એટલે કે એક જ પદાર્થ જુદા જુદા વેગથી ગતિ કરતો હોય તો તેની તરંગ લંબાઈ નો ગુણોત્તર જે આપણે અહીંયા દર્શાવીએ. તો તરંગ લંબાઈનો ગુણોત્તર દાખલા કે પહેલો પદાર્થ શોએબ અખ્તર ફેંકેલો છે લેમ્બડા 1, જાડેજાએ ફેંકેલો છે એટલે લેમ્બડા 2. હવે અહીંયા સમીકરણમાં h/mv માં વેગ વ્યસ્ત છે. વેગ વ્યસ્ત છે તો તમારી સમીકરણની અંદર વેગ શું થઈ જશે? વ્યસ્ત. લેમ્બડા 1/λ2 લખો તો વેગનું સૂત્ર શું બની જશે? એનાથી ઉલટું v2/v1. બરાબર. એટલે કે અહીંયા સંબંધ આપણે લખી આપીએ લેમ્બડા 1/λ2 ઇઝ ઇક્વલ ટુ વેગ માટે ઓપોઝિટ થઈ જશે v2/v1. એક્ઝામ્પલ માટે ધ્યાનમાં રાખવાનું. બરાબર. નેક્સ્ટ નંબર 2, સેકન્ડ મુદ્દો આપણે જોઈએ.
હવે જે મુદ્દો છે જુદા જુદા પદાર્થ એ એક જ વેગથી ગતિ કરતો હોય, વેગ એક જ, પદાર્થ અલગ અલગ છે. પદાર્થ અલગ અલગ એટલે શું બદલાઈ ગયું? દ્રવ્યમાન. હવે જો દ્રવ્યમાન બદલાઈ જાય પણ પદાર્થનો વેગ અચળ છે તો એને આધારે અહીંયા આપણે એવું ઉલ્લેખ કરી શકાય દળ m બરાબર સમાન. બરાબર, દળ m બરાબર સમાન. સમાન શબ્દ લખીએ તો વધુ સારું લાગે અચળની જગ્યાએ. બરાબર. બીજો જે મુદ્દો, જુદા જુદા પદાર્થ એક સમાન વેગથી ગતિ કરતા હોય તો તેની તરંગ લંબાઈ નો ગુણોત્તર. હવે અહીંયા વેગ સમાન તો v બંનેમાં અચળ રહે છે, અચળ એટલે સમાન રહે છે, તો m બદલાય અને m લેમ્બડાને શું છે? વ્યસ્ત સંબંધ. તો એનું જે સમીકરણ બને તે આની જેમ જ બનશે. λ1 divided by λ2 is equal to m2 by m1 કે જ્યાં શું બદલાયું? હવે તો વેગ અચળ, વેગ v બરાબર સમાન. અહીંયા વેગ બદલાશે નહીં. તો ફર્સ્ટ વાત કરી, જુદા જુદા પદાર્થ સમાન વેગથી ગતિ કરતા હોય, વેગ એનો સમાન હોય ત્યારે. હવે ત્રીજી કન્ડિશન, હોશિયાર છે સમજી ગયા છે. ત્રીજી કન્ડિશન કઈ બનશે? જુદા જુદા પદાર્થ જુદા જુદા વેગથી ગતિ કરતા હોય, બંને અલગ છે, પદાર્થ અલગ છે, એટલે દ્રવ્યમાન અલગ હોય, પદાર્થ બંનેના વેગ પણ અલગ છે, એટલે v પણ અલગ. તો એના માટે જુદા જુદા પદાર્થ જુદા જુદા વેગથી ગતિ કરતા હોય તો તેની તરંગ લંબાઈ નો ગુણોત્તર. પદાર્થ અલગ, તરંગ લંબાઈ અલગ, વેગ પણ અલગ. તો સમીકરણ આપણે આ રીતે દર્શાવી શકીએ. λ1 divided by λ2 is equal to, બધું જ અલગ છે, તો m2 v2 divided by m1 v1. તો આ રીતની પણ પરિસ્થિતિના આધારે તમને પૂછી શકે તો ખાસ ધ્યાનમાં રાખવાના કે દ બ્રોગલી સમીકરણને આધારે ત્રણ સમીકરણો, બે જુદી જુદી તરંગ લંબાઈના ગુણોત્તરને આધારે કોઈ પ્રશ્ન પૂછે, એમસીક્યુ પૂછવામાં આવે, એ દ બ્રોગલી તરંગ લંબાઈ અને ગતિ ઉર્જાના અનુસંધાનમાં ગતિ ઉર્જા આપેલી હોય પદાર્થનું દળ અને કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપેલી છે, તરંગ લંબાઈ શોધો. તો ગતિ ઉર્જા, દળ, ઇલેક્ટ્રોનનું ખ્યાલ જ હોય, પ્લેન્ક અચળાંક પણ ખ્યાલ હોય, તો એની તરંગ લંબાઈ શોધી શકો. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ આપેલી છે, ગતિ ઉર્જા શોધવાની છે, તો તરંગ લંબાઈ ખબર હોય આપેલી છે, h ખ્યાલ હોય, m ખબર હોય, ગતિ ઉર્જા મળી શકે. તો આ બધા એના વચ્ચેનું સમીકરણ છે. એ જ રીતે
આ સમીકરણ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ આપેલી છે, કક્ષાની ત્રિજ્યા શોધી શકો, ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં n માં ગતિ કરે છે એને આધારે પણ તમે શોધી શકો, અથવા કક્ષાની ત્રિજ્યા r n = 0.529 n²/z એ સમીકરણ તો છે જ, જે અગાઉ આપણે જોઈ ગયેલા છીએ. તો ટૂંકમાં કક્ષાની ત્રિજ્યા શોધીને તરંગ લંબાઈ શોધવાની હોય તો પણ થઈ શકે. કક્ષાની ત્રિજ્યા નથી આપી તો કક્ષાની ત્રિજ્યા શોધો, ત્રિજ્યાની વેલ્યુ અપ્લાય કરો n, તો કક્ષાનો ક્રમ તો ખબર જ હોય તો જ ત્રિજ્યા મળે, તો તેને આધારે એની તરંગ લંબાઈ પણ શોધી શકો. એટલે આ બધા સમીકરણ એવા છે કે જે તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકશો. એટલે અહીંયા એક દ બ્રોગલી સિદ્ધાંત પર આપણે પહેલું આજે ફોકસ કર્યું. દ બ્રોગલી સિદ્ધાંત અને આધારે હવે જે કઈ પ્રશ્નો જે છે, જે એમસીક્યુ આપણે જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાના છે. એટલે દ બ્રોગલી સિદ્ધાંત ફરીથી માહિતી આપણે જે છે એ અહીંયા તમે જોઈ લો કે દ બ્રોગલી સિદ્ધાંત તે દ્રવ્યોનો દ્વૈત સ્વભાવ, એટલે કે દ્રવ્ય તરંગ અને કણ પ્રકૃતિ બંને દર્શાવે છે. કણ પ્રકૃતિ તો હતી જ, કે જે આઈન્સ્ટાઈન અને પ્લાન્ક સિદ્ધાંત દ્વારા સમજાવી દીધેલી હતી, પણ દ્રવ્યની તરંગ પ્રકૃતિ જે દ બ્રોગલી સિદ્ધાંતને આધારે અહીંયા પુરવાર કરી અને આધારે સમીકરણ મળ્યું, જેને પ્લાન્ક સિદ્ધાંત, હ્યુજેન્સનો સિદ્ધાંત, સોરી પ્લાન્ક નહીં પણ હ્યુજેન્સનો સિદ્ધાંત, અને બીજું એક ડેવિસન અને ગરમર. ડેવિસન અને ગરમર પણ એનો અત્યારે ઉલ્લેખ નથી, તો ડેવિસન અને ગરમર દ્વારા પણ એને સમર્થન મળેલું, કે એને પણ આ સિદ્ધાંત સાબિત કરેલો. અને આવા કોઈ પણ સિદ્ધાંત જ્યારે રજૂ થતો હોય એને સમર્થન આપનારા હોવા જોઈએ, અને સાબિત કરનારા હોવા જોઈએ, અને સત્ય કહેવાવાળા હોવા જોઈએ. તો એ સત્યનો કે સમર્થન ના આપે, જો સિદ્ધાંત ખંડિત થાય એ પછી એ સિદ્ધાંત ફળ સ્વરૂપે મૂકી શકાય નહીં. તો અહીંયા દ બ્રોગલી સિદ્ધાંતને આઈન્સ્ટાઈનની ફોટોઇલેક્ટ્રિક અસર, પ્લાન્કની સિદ્ધાંતની કણ પ્રકૃતિ, હ્યુજેન્સનો તરંગ પ્રકૃતિ, એ બધાને આધારે અને સમર્થન મળેલું, અને એ સિદ્ધાંતને ડેવિસન અને ગરમરે સાબિત પણ કરેલું. દ બ્રોગલી સિદ્ધાંત લેમ્બડા =h/mv કે દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ દર્શાવે છે એ સાબિત થયું, કે જેની એક મર્યાદા, જેનું દ્રવ્યમાન વધારે હોય એને આ લાગુ પડે નહીં, કારણ કે એની તરંગ લંબાઈ અતિ સૂક્ષ્મ થાય. એમસીક્યુ પૂછી શકે તો આપણે તમારે શું જોવાનું, કોને લાગુ પડે, તો 3માંથી જેનું દળ અતિ સૂક્ષ્મ હોય. ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન પરમાણુ છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, આ બધાના દળ ઓછા ગણવામાં આવે તો એને આ સિદ્ધાંત લાગુ પડે. બરાબર. ત્યારબાદ આનો ઉપયોગ પણ છેલ્લે આપણે લખેલો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના માટે વિજાણુ સૂક્ષ્મદર્શક. દ બ્રોગલી સિદ્ધાંત બોર સિદ્ધાંત સાથે સમર્થન મળેલું છે. એ બે વચ્ચેનો સંબંધ આપણે અહીંયા દર્શાવ્યો, અને દ બ્રોગલી અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ, કે આ પણ સૂત્ર ખાસ યાદ રાખજો. અને બાકીના બધા સૂત્રો જે છે જેને આધારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર દ બ્રોગલી સિદ્ધાંત પર આધારિત પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. ઓકે મિત્રો, તો નેક્સ્ટ લેક્ચર સુધી સૌને મારા જય સ્વામિનારાયણ.